ગાઈસ કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મારો ભાઈ જો ઊંઘી રહ્યા પણ હું નીચે આવી છે ને આરું હજુ ના જોડે ઊંઘી રહ્યો. અને જો આવે એવી ચા નાસ્તો ને બનાવવા માંડ્યું. બ્રશ કરીને ચા તો ઉકળવા મેં લીધો, ગરમ પાણી એમ પી લીધું. ચલો કો તો આવા લોટ બાંધી દઈએ. મારે રોજ રેગ્યુલર રોટલી તો જોઈએ એટલા માટે. આરું ભાઈ હવે ઉઠીને આવે તો બધી યુવાની કોક નાસ્તો તૈયાર કરી દઉં. તો ચલો તને ચા નાસ્તાનું બનાવી દઉં, પછી આરુભાઈને ઉઠાડી આવતા. તો ગાઈસ હવે મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ. અને આ દીપકલાલ જુઓ ઉઠ્યા પણ ત્યાં 5 વાગ્યાને બ્રશ કરી નહીં. બે ભાઈ બુની એવો જ છે. અને અપીએસી કચ્યા નહીં ઉઠીએ 6 વાગ્યાની જે હજી તો મોઢું બોઢું ધોયું કે નહીં ધોઈ લે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ચાલુ થઈ પણ મને તો નહોતું કીધું. તો ગાઈ જો રોટલી બનાવવા ગરમ ગરમ, કારણ કે આપણો ચામાં વઘારેલી ખીચડી પૌવા બધું પૌવા ભાવ, બીજું કોઈ ભાવતું નહીં. એટલે ગરમા ગરમ રોટલી શેકેલી બનાવવા અને ચા બન્યો. ચા એ બીજી સગડી પર ચાલુ જ છે. તો ગાઈ ચલો ચા પાણી કરી લઈએ અને પછી આપણા દિવસની શરૂઆત કરીએ. આજે જવાનું છે વિસનગર. તારું લેવાનું હું જવું ત્યાં આવવાનું છે. હું જવું તૈયાર જ હોય. હું જવું કે વિસનગર તો કે મારે તારા આવીને કરવાનું શું. તો ગાઈ જોઈ લો આ રોટલી બની રહી છે. અને હાલ હજી ચા પીધો નહીં એટલે અવાજ થોડો ખુલશે નહીં, કારણ કે ચા પીધા વગર આપણો અવાજ ખુલે તો ખરો પણ આપણે ખોલતા નહીં. જો ગાય છે લાગે છે ને ભંભોલી. અમે તો ભંભોલા જેવા થઈશું ને ના સારું પછી વધારે સરીશ. તો ચલો ગાઈસ ચા પાણી કરી લઈએ પછી દિવસની શરૂઆત કરીએ. તો ગાઈસ જો હજી છે ને રેલ ઉપર ઓટો મારીને આવ્યા અને ફ્રીજમાં કોક સોદા છે કે શું સોદા બરફ તો થઈ જાય ફ્રીજમાં ના થાય તો ચોકન થાય. શું હતો નાવા નહીં ચાંદની કગરું નાવા નાતા હા નહીં સમુદ્ર તેવું હાટું ના આવે કે પાણી આવતું જ નાવાનું એમની મેં નહીં લેવાય કોઈ. અમુક લોકોને પાણી નહીં આવતું તો એ ના આવે અને તમારે પાણી કેટલું આવે તો એ જ નાતે જોર આવે. કાલ ના આવ્યા હતા નાવા બે હોય નહીં બની જજો. શાકભાજી કશું નહીં લેતા આવજો ને અત્યારે કશું નહીં થાય. રાતે ખીચડી વઘારી ખવડાવી ને અત્યારે કોઈક મરચું બરચું વઘારીને ખવડાવી દે ને કા. તો કાંઈ તમારે કેલેન્ડર આવ્યું ને લગ્નના ફોટાનું તે અમારે એન્જલ શું કરશે અહીં આવે એટલે મમ્મી પપ્પાનો ફોટો કરી દે નહીં આજે એ એવું કરે જુઓ. આ મમ્મી અને પપ્પા બે હ નાજી જ છે મારા સાસુ સસરા. નહીં જવાનું મારે. ચલો એટલે તમારે નાના આવું કોઈને મોટું નહીં લઉં. તો ગાઈસ વાગવામાં વાગ્યા 12 અને જો વિસનગર ગયા હતા ને હજી તે ઘેર આવી ગયા ફાઇનલી. શું લઈને આવ્યા? તો ગાઈસ જો આવ્યો પેલા પેપ્સી ફ્રીજમાં મેળવા માંડ્યા. શું લાવ્યા તે પેપ્સી એનો મિક્સમાં દાળ ને મગની દાળ અને પેપ્સી 3 વસ્તુ મોલમાં લાવ્યા. અને જો બીજું આ શાકભાજીને એવું લાવ્યા. હા કેરી લાવ્યા. જો કેરીનો રસ કાઢવાનો એટલા માટે કેરી લાવ્યા છે. અને શાકભાજી લીલા મરચાં ને બધું લાવ્યા. બિસ્કિટ ચામાં ખાવા અને બીજું હું આરું માટે પાપડી અને આ ટામેટા રીંગણ શાકભાજી જ છે. ટોસ્ટ ને પાપડી આરું માટે તરબૂચ લાવ્યા. શાકભાજી હું લાવ્યા તે તરબૂચ 2 લાવ્યા. ગવાર ને એવું બધું લાવ્યા. એટલે તને ખાવાનું બનાવી દઉં. હું યાસ તો 12 વાગે નવરી થઈ નહીં દઉં. બોલો માથું ધોવાનું હતું ને તે માથું ધોઈને હારા ઘરે પાણી અને આવડો મોટો હીટનો સ્પ્રે મચ્છર મારવાનો તે પણ અમે કીડીઓ મારીએ છીએ. લે મોબાઈલ રોધવાનું કરું ને. તો ગાઈસ હું વિસનગર જઈને આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. હજી રોટી કાઢ્યું નહીં. મને શું કરે છે સ્પેશિયલ મચ્છર મારવાનો સ્પ્રે. પણ અમારે કીડીઓ મારી નાખીએ અમે. મતલબ કીડીઓનો ત્રાસ બહુ વધી ગયો. જોવો ને કીડીઓ જ કીડીઓ જોવો બતાવી દઉં. આ જોઈએ કેટલા લીટો મારે આ ચોકનો. અને ચોકને તો ગોઠતી નહીં. હવે બુદ્ધિશાળી થઈ ગઈ ચોકને નહીં ગોઠતી. શું બનાવે ખાવાનું? દાળ રોટલી
તો ગાઈસ મગની દાળ બની જઈ રેડી ચકાચક દાળ કઠોર ખાવું જરૂરી મને કઠોર ભાવતું નહીં પણ કઠોરની દાળ ભાવે રોટલી બનાવવાનું બાકી. આ રોટલી બનાવવાની બાકી તો ચલો અલ્પી રોટલી બનાવી દે તો ઘડી આપણે છાશ લેવા મોકલો. છાસ બાસ લઈએ મોકલી લે એના ખાતા થાય ને હું રોટલી કરતી ને એના ખાતા થાય એટલે ગરમ ગરમ ખવડાવી ભણી ના એ લાગે આજ તો માથું ધોઈને ચમ બોલ્યા પેલી ચોકલેટ તૂટી છે રોવા માંડી. રોજે ફરતી અરે મને હમણાં હું વાંચતો હતો ને કે સીતા મમ્મી બોલશે હું કહું, ના વાહ, વાહ. બોલાય રોજે છીએ અને આજે મગની દાળ બનાવી હો તે કહું ડુંગળી સમારીએ ખાવા માટે દાળ ને બધું હોય ને ડુંગળી ને ખાવું મજા આવે ખાવાનું. તો ગાઈ જો પેલી ચૂંચીને ખાવાનું ચોકન રખડો હો કે હેડકા ખાવા નહીં કોઈ કરું હેડ એક વખત પડવાની હે ને તો બોડી રંગાઈ જશે. તો ચલો ગાઈસ પણ જમી લઈએ હવે. તો ગાઈસ જો મેં અમે લઈ છીએ કેન્જર ખાય કેરીનું શાક અને અમે બે ભાઈ દાળની રોટલી અને ડુંગળી જેઠાલાલ ચાલુ એક બાજુ. તો ચલો તમે જમી લઈએ. ડુંગળી का दाल काम हो जाए बदन छोड़ी दाल खाओ तीन गमो મારા દાદી મૂકી છે અને મારા અલ્પી મમ્મી કેરી સોલી ચમક જોવા તમે રસ બનાવવાનો. આ જો આ રસ કાઢો જો આરું પીસી પીસી. તો ગાઈસ આજે વાળા ઘરે રસ ને પૂરીનો પ્રોગ્રામ હોય જે કોઈ ખાવો હોય આવી જજો. પેલી વખત શ્રીખંડ અને પૂરીનો પ્રોગ્રામ હતો આ વખત રસ અને પેલા એને પકડજો પહેલા. તો ગાઈસ અમારા વિચિત્ર બહુ હેરાન કરો. જો ગાઈસ એ મને દેવો અરે વાખી યાર ચપ્પુ તને એ છે જો ગાઈસ ના હાથ જો આપણે કંદલા જો ગાઈસ તમે જો ગોટલો ચૂસા અલ્બો મે ગોટલો ચૂસા જો એના ગોટલા ચૂસવા દેજો. જો ગાઈસ આયે ગા ફરવાનું ચાલે છે. ક્યારેય રસ બનાવવાનું મિશન ચાલુ થઈ ગયું છે. અજીત બનાવશે ને હું એન્જલ જોઈશું. એન્જલ બધો ફટાફટ વાસણ ધોઈ દેશે. સોલિયાલી કટકા કરી આલ્યા બધું મી કર્યું ને હવે રસ અજીત બનાવશે મારા પૂરી બનાવે હેડ હેડ જુઠ્ઠી સોય ની સોલી હતી ફટ આઈ આ બાજુ આ ડબો રહ્યો જો એલ્યુમિનિયમ તું નીચે ઉતર તો આ ડબો લા હેડ. તો ગાઈસ ચલો તા હવે કેરીનો રસ બનાવી દઈએ અમે. એ રહ્યો ને છીએ રસ કાઢવા માટે સીઝનનો પહેલો રસ અને અલ્પી લેવા જઈએ પોણી. તો જુઓ આ મિક્સર લગભગ બે વર્ષ થઈ ગયા નવું લાવે ને જૂનું બી મિક્સર અમારે પડી રહ્યું. તો જો અમારે ભોણી બા રસ કાઢ્યું નહીં કેરી ખાવા માંડી હ. રસ તો તને ભાવતું નહીં નહીં શિવલાને વધારે ભાવ. તો અમારા ભોણાના રસ ભાવ ને ભોણીને શ્રીખંડ ભાવ. તો ગાઈસ ચલો હવે આ મિક્સર તૈયાર થઈ ગયું અને જો બધું કમ્પ્લીટ તપેલી બપેલી ધોઈને રેડી કરી દીધું. અલ્પી લેવા પોણીજી હ અને જો આરામના જેમ વખત છે ને મેં જે મોહનથાળ બનાવ્યો હતો એમાં નાખવાનો કલર હતો એ વધ્યો હતો એટલે એનો ઉપયોગ થઈ જશે અમાર. તો ચલો ગાઈસ ચકાચક આજે રસ પૂરીનો પ્રોગ્રામ હા પણ પૂરી આપણને ભાવતી નહીં એટલે આપણે રોટલી જ બનાવડાવીશું. રોટલી જ બનાવવી પડશે. જો આવા બગા પાડતી એન્જિન આવ્યું ડબલ બનાવવા નવરાવા તે રોટલી બનાવી દેવાની. તો ગાઈ જો રસ સંગાત રોટલી જ ભાવ. જો એન્જિન ગરમ થઈને જે બનાવો ખાઈ લેવાનું. હા તમારા કાઢા ટમેટું લાલ થઈ ગયું પોણી કે. તો ચલો ગાઈસ રસ કાઢ્યા હતા ને હવે ચાલુ કરીએ પ્રોસેસ.
અમે કલરનો ઉપયોગ કરીએ તમે કલરનો ઉપયોગ કરો કમેન્ટ કરજો કેમ કે કલર વગર તો એકદમ પેલો એવો પીળો પીળો લાગે ને થોડો આ આમ લાલાશ પડતો કેસરી જેવો થાય ને એમ તો સારું લાગે. ચલો હેડો પાણી વેડ દો થોડું ખાંડ ને પાણી ગાઈસ એમાં પાણી થોડું વેડશે ને પછી ખાંડ નાખવાની ગળે તો જુઓ ને ગાઈસ એની વાટકી લેતા હેડ કલર કાઢ્યું એમાં વાટકી જેની બસ એટલું બધું ભરી દેવાનું ના આવ્યું પાલું અંદર એટલું બધું પાણી ના પડશે એકદમ રબડી જેવું થઈ જાય પત્રો પત્રો દર વખત કહેવાનું કે કારીગરને શીખવાડવું ના પડે તા લાઈ વાટકી લે કલર હા તો ગાઈસ તમારા આરામના જેમનો કલર વધ્યો હતો ને એ લોકો વાપરી દઈએ તા મને હે ને સારું ઓછું ગમે છે કે બધા દૂધનું ને એવું બધું વેડતો હોય એટલે પેલું હશે પેલું આવી ગયું હા આવી જ નહીં પકડ રાખવાનું ના આવે તો પ્લગ ભરાય પકડો એટલે હું ચાલુ કરું હવે સ્વિચ ચાલુ તો ગાઈસ જો આજે કેરીનો રસ બનાવો જોઈ શકો તમે ત્યાં થોડું પી રાખો એ હવે કરીવાના જેવું બંધ કરો તે ઉભરાણી જમતે તમે આખું ટોસ પાણી કેટલું ભરી દીધું તું એની પેલું ગાભું લાવજે બેટા પેલું રહ્યું કાળું લાય પાણી ટોસ નતું ભરી પણ આવી પીટ દૂધ વેડી નાખ્યું છે જોવા થોડું હતું એ વધારે નતું પણ થોડું જ વેડ્યું ને હજી અને એમાં કલર નહીં નાખ્યો ચમકામાં થોડો કલર વધારે પડી ગયો તો એટલા માટે તો મિક્સ કરીને પછી એવું લાગશે તો પાછળથી કલર વેડી દઈશું નહીં લે ગઠ્ઠા રહી જાય ને ના પેલું કરજો તો ગાઈસ જો અડધો પીળો ને અડધો કેસરી તો ગાઈસ બધું કેસરી હાલ કલર રવાની ને કહું એટલે પેલું લાગે ને તો થોડો વેડ દઈશું ને તો ગાઈસ અમે હે ઘરનો જ રસ પીવાનું કાઢી સીઝન તો ગાઈસ મને હે ને બહારનો દુકાનનો હોય ને એરો સારો ભાવ ઘર કરતી જોર આવે ગાઈસ કાઢતા એટલે ના જોરનો સાલ ને કાયમથી એરો મને ભાવ એમ કારે તો સમુદ્ર નહીં ભાવતો નાલ તો આરુભાઈ આવી જાય તો ગાઈસ જો મારા આરુભાઈ બેઠા ચા બે ગયા જો તમને બતાવું છે કાટલે આવી ગયો તો હાલ તો જો બેસી ગયો તે જો સાચી વાત છે ચલો તાર હવે થોડું બાકી વધારે નહીં જો પેલું રીતે પેલું એટલું 3 કિલો 2.5 કિલો લાવ્યા હતા નહીં કેરીઓ આપણે વસ્તારી છે એટલે 8 જણા આપણે ટીના ભાઈ એમને 3 જણા એટલે રસ બનીને તૈયાર થઈ ગયો છે અને ફ્રીઝરમાં મેં કહી જો ઠંડો થવા માટે તો ચલો ગાઈસ તારા સુરાભાઈએ નાસ્તો બાસ્તો કરો શિખર આવીને ભૂખ્યા થઈને આવ્યા છે ચલો તાન ચા રોટી હા દાળ રોટી મગની દાળ ને રોટલી ચલો તાન હવે ચા ગરમ થઈ જાય એટલે હું એ કેટલીમાં ગાળી દઉં પછી કાટલામાં કચરા પોતું કરી દઉં ચમ કચ્યું થયું એમાં ભોણીને કીધું પણ ભોણીને જોર આવ્યું કીધું જ ના ચલો તને આટલામાં કચરા પોતું કરી દઉં અને 2 જણા આવી ગયા ચા પીવા માટે પહેલાંની રમતો લઈને કાઢી અને આ જો હંતાવા માંડ્યા સુરાભાઈનું દામ હા અને પેલા 3-4 જણા હંતાવા માંડ્યો અને મારે આરું નહીં હંતાવા જવું હો જો હંતા માંડ્યો જો હે હંતાઈ જા બેટા
તો ગાઈસ સુરાભાઈ ખોદવા માંડે આ કરે ને ગોગો જો સારું તારો થપ્પો હો બેટા ઈ તો એનજી મજા આવી દીધી હમણાં એનજી હંતાઈ દીધી ને હેડો 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 ખોદવા આપણે હેડો હંગાત ખોદવા કોણ પેલા પકડો પછી જે જગ્યાએ હંતાય તે પકડાઈ જાય બે જણા બાકી રે 3 જણા હજુ તમારે નહીં રંબુટી ના ભંકે હંતા કો સુરાભાઈ કે થાકી જવાના પણ નહીં મળે લ્યો પાછું તમારો તો શિવો તો ચાંદનો અહીંયા પાછા દરવાજા આગળ ડોકાચું કરી રહ્યો હતો વાપર્યું આ પાછળના દરવાજે ચાંદનો ડોકાચું કરી રહ્યો હતો પાછું ફરીથી ચાલુ થયું સુરાભાઈ નો દામ આવ્યો તું હંતે જા બેટા જો હંતા પછી હેડો ના ઘરમાં તો હોય શીખર જવાનું તું સુરાભાઈ પકડી પાડી અંજલ પકડી પાડી અંજલ નહીં તો પાછળ જા આ મનતો એને કરતી પાછળ જા પાછળ તો ગોદી પાડી હતી અંજલ ને જા તો ગાઈસ આજે પ્રોગ્રામ છે અમારા ઘરે રસ આમ તો રસ પૂરીનો હતો પણ હવે કેન્સલ કરી નાખી છે રસ રોટલી નહીં મને તળેલું ઓછું ભાવે એટલે મારો વિચાર નહોતો નલપીએ બદલી કાઢ્યું એટલે આજે રસ અને રોટલીનો પ્રોગ્રામ સિઝનનો પહેલો રસ આજે બની ગયો છે અમારા ઘરે તો ગાઈસ જોઈ લો અંદર મૂકી દીધો ઠીક એ આ તપેલામાં છે હાલ હજી ઠંડુ થાય ત્યાં સુધી ડુંગળી બટાકાનું શાક રસ અને રોટલી અમારા ભોણીને શ્રીખંડ ભાવે અને ગાઈસ અલ્પી હવે રોટલી બનાવવાની તૈયારી એટલે બનાવવા માંડી છે તો અપી રસ ભાવે તને રસ શું ભાવે તને શ્રીખંડ ઓહો શ્રીખંડ ગાઈસ અલ્પીને શ્રીખંડ ભાવે તો ગાઈસ ચલો આજના દિવસનો અહીંયા અંત કરીએ છીએ આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં કાલે તો ગાઈસ અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એની સાથે સાથે અમારા ચેનલ ઉપર તમને ફેમિલી ડ્રામાના વિડીયો જોવા મળશે પછી કોમેડી વિડીયો બી જોવા મળશે તમારું ફેસબુક પેજ બી છે ઇન્સ્ટાગ્રામ બી છે અને યુટ્યુબમાં બી ચેનલ છે તો ગાઈસ ચલો આજના દિવસનું એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય દ્વારકાધીશ મળીશું કાલે નવા વ્લોગમાં અલ્પી નવા ભણા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ માં મમ્મી તો 1 કલાકથી આરામના લઈને બેઠી હતી આવ્યો આવ્યો કે ના આવ્યો આરામ ના આવે